हाँ तो मित्रों स्वागत है तमारो बधानो आजना आपणा नवा विडियोमां। मित्रों तो तमारा माटे बधा माटे लईने आवी गयो छे एक नवो स्पेशियल अपडेट करेलो कोर्स छे जे तमे जोई रह्या छो। आपणे हवे जोवानुं छे, शरू करी रह्या छीए। तो हाँ तो मित्रों आपणे अहींयाथी ओपन फाइल में जता रहीशुं। त्यारबाद अहींयाथी 5 डेमो छे। 5 नंबरनो આપણે 4 नंबर સુધી ગયા વખતે આપણે પગડી પૂરી કરી હતી મિત્રો, જે તમે અહીંયા જોઈ રહ્યા છો। આ પગડીનો ડેમો આપણે ગયા વખતે પૂરો કર્યો હતો। આ વખતે આપણે શીખવાના છે નવી કંઈક પત્તીઓ છે, નવા ફ્લાવરો છે, જે તમે આમાં જોઈ રહ્યા છો। તમારી માટે સ્પેશિયલ તૈયાર કરેલું છે। અલગ અલગ પ્રકારની પત્તીઓ કાઢેલી છે, જો તમે જોઈ રહ્યા છો મિત્રો। આ વસ્તુ અલગ અલગ નવી અવનવી પત્તીઓ લાવ્યો છું તમારા માટે, જે તમે જોઈ રહ્યા છો। આ રીતની પત્તીઓ છે મિત્રો। जो बधी पत्तीओ तमारा माटे नवी छे। आ नवा फ्लावरो लाव्यो छुं। तो आपणे बेजिक डेमो शरू करीए छुं। हजी आनी पछी पण हजी एकवार बेजिक डेमो आववानो छे। कंईक ने कंईक नवुं जाणवानुं छे। आपणे बधा करता थोड़ीक अलग मेथड छे मित्रों। तो कोई मूंझावानुं नहीं कि भाई आ अलग रीते छे। तो तमने जेवी रीतना सरळ पड़े ने मित्रों एवी रीतना कंईक आपणे नवी वस्तु बनाववानी छे। तो मित्रों जोवानुं भूलता नहीं अने कोई कट करीने न जोता प्लीज। विडियो बधाय पूरो जोजो जेथी तमने समजवुं सरळ लागे मित्रों। तो आप जोई रह्या छो तमे बधाए आपणे शरू करवानो छे। हवे अहींयाथी आपणे नवो पंचाप आपणो शरू थाय। तो मित्रों आ आपणो कंईक नवो प्रोग्राम छे जे मैं अपडेट करी नाख्यो छे। तो सौथी पहेला आपणे अहींया बधी वस्तुने जे वस्तु आपणे ड्रो करवानी छे मित्रों एने पण ग्रुप करी नाखीशुं। अहींया मित्रों मैं साइड में फर्मा मूकेला है, जेमांथी जोईने आपणे ड्रो करीने मूकवाना छे मित्रों। अहींयाथी हूँ पहेला आने ग्रुप करी लઉં છું। जे आपणे आ फ्लावर बनाववाना छे जेने आपणे अहींया साइड में नवा फर्मा द्वारा बनावशुं। त्यारबाद आ वस्तुने आपणे ग्रुप करी लईशुं, जेना उपर आपणे ड्रो करवानो छे मित्रों। आ बधी वस्तु छे एना उपर आपणे ड्रो करवानो छे अने आ बधी वस्तु जे छे एमांथी जोईने आपणे शीखवानुं छे के आ टाइपनी अलग अलग प्रकारनी पत्तीओ आवे, केरीओ आवे, एना शेप जोवाना छे, आ टीचना एंगल जोवाना छे। बधामां स्पेसिंग केटलुं राखવું, કેટલું स्पेसिंग हाले छे અત્યારે બજારમાં। આપણે જોવાનું છે કે ભાઈ બહારની બજારમાં જે રીતનું હાલતું હોય ને મિત્રો એ રીતે આપણે તૈયારી કરવાની છે। તો તમે બધા ધ્યાનથી જોજો આપણો વિડીયો પૂરેપૂરો, કોઈ સ્કીપ ન કરતા। તમારા માટે હું કોઈ વિડીયોને સ્પીડમાં નથી કરવાનો, કેમ કે તમને બધાને ફૂલ પ્રૂફમાં જેમ કે તમને શરૂઆત કરો છો तो तमने अंत सुधी समझाई जाए एवी रीते आपणे विडियो शॉर्ट करवाना छे। भले आपणो विडियो लांबो थशे थोड़ो, पण जोवानुं कोई भूलता नहीं। छेक सुधी अंत सुधी जोजो मित्रों। तो आपणे शरू करीए छीए हवे नवी पत्तीथी। तो सौथी पहेला आवे छे आपणे आ टाइपनी मैंगो पीस के हवे आपणे आ बधी वस्तु शेनथी बनाववानी छे। इनपुट एथी बनाववानी छे, इनपुट बीसी कॉम्प्लेक्स थी। तो तमने बधी ज रीतनी खबर पड़ी जशे के आ केवा फ्लावर छे एनाथी बनाववा। जेवी ज रीते आगळ वधशुं एवी रीते आपणे जेम यूज थशे एम આપણે નવા નવા ટૂલનો યુઝ કરતા રહીશું। તો સૌથી પહેલાં અહીંયાથી આપણે જોઈ લઈએ છીએ કે ભાઈ અમુક પત્તીઓ જે છે ઇનપુટ એથી પણ બનાવી શકો, ઇનપુટ બીથી પણ બનાવી શકો છો અને કોમ્પ્લેક્સ બીથી પણ બનાવી શકો છો। તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ મિત્રો કે સૌથી પહેલાં આપણે લઈશું ઇનપુટ એ મિત્રો। ઇનપુટ એથી ડ્રો કરવાનું શરૂ કરીશું। તો સૌથી પહેલાં અહીંયાથી લેફ્ટ અહીંયા, ત્યારબાદ અહીંયા સામે પોઈન્ટ આવશે રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ, ત્યારબાદ ફરી એકવાર રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ, ત્યારબાદ સામે પણ રાઈટ। અહીંયા લેફ્ટ આપો છો તો સામે વળાંક છે તો રાઈટ આપવાનું, અહીંયા રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ। જ્યારે સ્ટાર્ટ પોઈન્ટ ને એન્ડ પોઈન્ટ આવે ત્યારે હંમેશા લેફ્ટ અને લેફ્ટ આપવું, ત્યારબાદ એન્ટર આપવું ફરજિયાત છે। એન્ટર આપ્યા બાદ કોમ્પ્યુટરની કીબોર્ડમાંથી આપણે એક્સપ્રેસ સિલેક્ટ કરવાનો છે। ઓબ્જેક્ટને સિલેક્ટ કરવા માટે ઓ આપવાનું, અથવા તો આની ઉપર ક્લિક કરશો તો પણ સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ મિત્રો અહીંયાથી એચ પ્રેસ કરી શકો છો તમે। એચ પ્રેસ કર્યા બાદ આ ટાઈપના કંઈક અહીંયા પોઈન્ટ બતાવશે અને આ કહેવાય ટીચના એંગલ। તો સૌથી પહેલાં તો આપણે ટીચના એંગલ સરખા કરીશું। જેવો પત્તીનો શેપ હશે એવા આપણે ટીચના એંગલ આપવાના રહેશે। અને અહીંયાથી આપણે ભૂલી ગયા હતી કે સૌથી પહેલાં આપણે એક ઓટોજામની જે છે એ બધું બંધ રાખવાનું છે મિત્રો। ચારે ચાર ઓપ્શન બંધ રાખવાના છે, શોર્ટ આઉટિંગનું બધું। ત્યારબાદ અહીંયાથી સૌથી પહેલાં સાટીન લઈ અને સાટીનનું અહીંયાથી સ્પેસિંગ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ટીચ અલગ અલગ છે। આપણને મજા આવે આપણી રીતના રાખવાનું, જેથી આપણને નવું શીખવા મળે મિત્રો। તો સૌથી પહેલાં અહીંયાથી મેંગો લેવાની છે। મેંગો ડ્રો થઈ ગઈ ત્યારબાદ અહીંયા સાઈડમાં રાઈટ ક્લિક કરશો, ત્યારબાદ એની ઉપર પ્રોપર્ટી જમા આપશો। ત્યારબાદ અહીંયા તમને સ્પેસિંગ બતાવશે। સ્પેસિંગમાં તમે અહીંયાથી આપણે બધું સ્પેસિંગ પોઈન્ટ એમએમમાં કામ કરવાનું આવશે મિત્રો। કોઈ વસ્તુ ઇંચમાં આવશે નહીં। ઇંચમાં આવશે ત્યારે હું તમને કહી દઈશ કે આ વસ્તુ આપણે ઇંચમાં આવે, એટલે એમએમમાં
ખબર પડવી જરૂરી છે મિત્રો, જેથી જેનો ફોટો પણ તમને આપી દઈશ, પણ ટાઈમ આવે ત્યારે હું બધું આપતો જઈશ. તો અત્યારે આપણે અહીંયા સ્પેસિંગ કરવાનું છે. આપણે રેગ્યુલર હાલે છે 0.70 mm મિત્રો. અહીંયાથી 0.70 mm કરીને ત્યારબાદ એચ પ્રેસ કરીને અહીંયાથી જે આપણે કહેવાય ને કે ટીચ એંગલ આપણે જે રિશેપ કરતા હતા, આપણે આગળના ડેમોમાં રિશેપ કરેલા છે મિત્રો, એમાંથી જોઈ લેજો. ન ખ્યાલ હોય તો કેવી રીતના રિશેપ કરવું હોય તો આ રીતે આપણે કંઈક રિશેપ થશે મિત્રો. જે પોઈન્ટ અંદર બહાર તમે કીબોર્ડના 4 કીની મદદથી તમે કરી શકો છો. અપડાઉનની જે કી આવે ને એનાથી મિત્રો કરી નાખવાનું. આ રીતના કોઈ ફિગર બહાર દેખવાનું જોઈએ એ રીતે મિત્રો. આ રીતે નવું બનાવી નાખવાનું. ત્યારબાદ તમને જે કલર સારો લાગે તેમાં કલર પણ અહીંયાથી તમે આપી શકો છો. આ રીતના કલર આપતા જ આવવાના છે. ત્યારબાદ અહીંયા બીજી ડ્રો કરી નાખવાની છે. હું અત્યારે કોપી મારું છું અને તમારે કોપી કરવાની નથી મિત્રો. ત્યારબાદ આવે છે અહીંયા દિલ ટાઈપનું ફ્લાવર છે. દિલ ટાઈપનું જો કે પત્તી છે, અલગ અલગ પત્તી છે જે તમે જોઈ રહ્યા છો. એક સાથે 2 પત્તી છે. તો આ અલગ અલગ પણ બનાવી શકો. અલગ અલગ બનાવવામાં વધારે તમને ફાયદો થશે. જ્યારે ફાયદો આવશે ત્યારે હું તમને કહીશ કે આ ફાયદો અત્યારે તમને અહીંયા થવાનો છે. તો અહીંયાથી આપણે લેવાનું છે ઇનપુટ બી અથવા ઇનપુટ એથી પણ બની શકશે અને કોલમ કોમ્પ્લેક્સ ફિલથી પણ બની શકે. તમને જે કંઈ પણ અનુકૂળ લાગે ને મિત્રો એનાથી બનાવજો. તો આપણે અહીંયાથી ઇનપુટ બી લઈએ છીએ એટલે બધાનો આપણને ખ્યાલ આવી જાય કે આ ટૂલથી આ રીતે બને છે. આ રીતના તમે ડ્રો કરી શકો છો. પહેલાં આઉટિંગ બહારની લાઈનની બનાવી નાખવાની છે મિત્રો. ત્યારબાદ સ્પેસ આપવાનું છે. જે બાજુથી પહેલો પોઈન્ટ પાડ્યો છે એક્ઝેક્ટ એની સામેથી આપણો પોઈન્ટ લેવાના છે મિત્રો. તો આ રીતે આપણે આગળ વધતું રહેવાનું છે. ત્યારબાદ અહીંયા છેલ્લે લેફ્ટ અને લેફ્ટ આપી દેવું એટલે એન્ટર આપી દેવું. એન્ટર આપ્યા બાદ એચ પ્રેસ કરીને આપણે સૌથી પહેલાં એકવાર આને અહીંયાથી આ બધું બંધ કરી દઈશું અને સ્પેસિંગ 70 કરી નાખું એટલે વારાઘડી આપણે દર વખતે કરવું નહીં મિત્રો. તો એના માટે અત્યારે આપણે ફરીવાર અહીંયા એચ પ્રેસ કરીને આ રિશેપ આપણે સરખા આપી દઈશું. બધું આપણે ફિગર નીચેનો જે આપણી પાસે સ્કેચ છે એની ઉપર જોવાનું નથી. તો બધું આપણે રીતના મેન્યુઅલી જોવાનું છે. થોડોક શેપ ક્યાં વળાક છે, ક્યાં સરખો વળાક કહેવાય, ક્યાં ખૂણો પડે છે, તો આપણે રીતના મેન્યુઅલી થોડુંક મેન્ટેન કરવું મિત્રો. જે આપણને અનુકૂળ લાગે એ રીતનું થોડું વધતું જવાનું છે. આ રીતે કંઈક થઈ ગયું છે અડધું, ને અડધું તમે આ રીતના પલટી મારીને તમે સામે બેસાડી શકો છો. આ રીતના સામે બેસાડ્યા બાદ નીચેનું વેક્ટર અહીંયાથી તમે 100 વેક્ટર ઓફ કરી શકશો અને ઓન પણ કરી શકશો મિત્રો. અહીંયા તમે જોઈ રહ્યા છો 100 વેક્ટર લખેલું છે. એની ઉપરથી તમે 100 વેક્ટરને ઓફ પણ કરી શકશો અને શરૂ પણ કરી શકશો. એટલે અહીંયાથી બધા 100 વેક્ટર ગાયબ થઈ જશે. અહીંયાથી તમે 100 આઉટલાઇન પણ કાઢી શકો છો. 100 આઉટલાઇનમાં માત્ર ખાલી આઉટલાઇન હોય એ જ દેખાડશે મિત્રો. અહીંયાથી તમારે ફરી એકવાર ઇનપુટ બીથી અથવા કોમ્પ્લેક્સ બીથી તમે કોઈ પણ રીતે આ વસ્તુ બનાવી શકો છો. તો આપણે ઇનપુટ બીથી બનાવ્યું છે તો આપણે એને મદદથી આપણે આગળ વધીશું. બાદ અહીંયાથી લેફ્ટ, અહીંયાથી થોડુંક દૂર રાખવાનું છે મિત્રો. લેફ્ટ રાઈટ રાઈટ ત્યારબાદ રાઈટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ, ત્યારબાદ સ્પેસ, ત્યારબાદ સેમ વસ્તુ સામેની સાઈડથી તમે ડ્રો કરી શકો છો આ રીતે. એન્ટર આપ્યા બાદ એચ પ્રેસ કરીને અહીંયાથી તમે ઓવરલેપિંગ જો મિત્રો આટલું બધું ઓવરલેપિંગ થાય છે તો આપણે આને આ રીતના ઓવરલેપિંગથી થોડુંક દૂર ઓછું કરી દઈશું. આપણે માપે રાખવાનું છે. બહુ ઝાઝું બધું વધારે પડતું રાખવાનું નથી મિત્રો. અને આ બંને પોઈન્ટ આપણે એક્ઝેક્ટ સેન્ટરમાં રાખીએ એટલે તેથી મૂકવામાં આપણને સરળ પડે. તમે આ રીતે શેપ લઈ શકો છો. એચ પ્રેસ કરીને રિશેપ કરવાનું. બધા જ ફિગર તમે કોઈ પણ ફિગર તમે ડ્રો કરો છો તો રિશેપ ફરજિયાત કરવું ને કરવું. તો આ રીતે કંઈક તમે જોઈ રહ્યા છો. તમારે કલર પણ ચેન્જ કરવો હોય તો તમે કલર પણ ચેન્જ કરી શકો છો. દાખલા તરીકે મારા અંદરનો કેસરી કલર કરતો આ રીતના અંદર કેસરી કલર કરી શકો છો. જે આપણને અનુકૂળ યોગ્ય લાગે એ રીતના આપણે કરવાનું છે. તો તમે જોઈ રહ્યા છો આપણે આગળ આવીએ છીએ આવી પત્તી કંઈક છે જે તમે જોઈ રહ્યા છો. આપણે આગળના ડેમોમાં આવી પત્તી બનાવી હતી મિત્રો. યાદ ન હોય તો આપણે ફરી એકવાર અહીંયાથી ડ્રો કરવાનું શરૂ કરી દઈએ. કે જે બાજુથી શરૂ કરશું એ બાજુથી જ આપણે પૂરું કરવાનું છે. અહીંયાથી લેફ્ટ રાઈટ અને અહીંયા લેફ્ટ, એવી જ રીતના પાછું બહાર આવવાનું છે. લેફ્ટ રાઈટ અને અહીંયાથી લેફ્ટ, ત્યારબાદ સ્પેસ આપવાનો છે મિત્રો. સ્પેસ આપ્યા બાદ જે બાજુથી પહેલો પોઈન્ટ પડે છે એ બાજુની સામેની સાઈડ લેવાની છે. ત્યારબાદ લેફ્ટ, અહીંયા રાઈટ રાઈટ, ત્યારબાદ લેફ્ટ રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ આવશે અને અહીંયા રાઈટ, અહીંયા રાઈટ, અહીંયા રાઈટ. જેવો પત્તીનો શેપ આવશે મિત્રો એ રીતના આપણે પોઈન્ટ પાડવાના રહેશે.
આ રીતે તમે પોઈન્ટ તમે પાડી શકો છો મિત્રો। આ રીતના અંદરની સાઈડ લઈ લેવાના છે। ત્યારબાદ એચ પ્રેસ કરીને મેં તમને કહ્યું હતું ઇનપુટ બીથી તમે એચ પ્રેસ કરશો ત્યારે ટીચના એંગલ બતાવશે નહીં, તો એની માટે કંટ્રોલ આરે અહીંયાથી ધાર ઉપર જે બારની ધાર આવે ને એ તમારે સિલેક્ટ કરો એટલે આ ટાઈપનો કંઈક એરો આવી જશે। ત્યાં મિત્રો તમારે આ રીતે તમે ટીચના એંગલ પાડી શકો છો। આ રીતના જેવી પટ્ટીનો શેપ હોય મિત્રો એ રીતના તમે આપી શકો છો। ધ્યાન રાખવાનું કે એકાબીજી એંગલ એકાબીજી ઉપર ચડી ન જાય મિત્રો, એકાબીજી ઉપર ચડી જશે તો એરર આવશે, ખાસ ધ્યાન રાખજો। આપણે નીચેનું છે એને આપણે લોક કરી દઈએ એટલે વારાઘડીએ ના લઈએ। ત્યારબાદ અહીંયાથી આ વસ્તુને આપણે ગોઠવવા દઈશું। એકની એક જ પટ્ટી છે, આ રીતને જ આપણે કોપી કરવાની આવશે। બધી પટ્ટીઓ ન બનાવવાની આવે, કેમ કે અમુક પટ્ટી બનાવો એટલે એની વસ્તુ બહુ બધી કોપી થતી હોય છે। તો પહેલાં આપણે જોઈ લેવાનું કોઈ પણ ડિઝાઇન બનાવો ત્યારે કે સૌથી પહેલાં કોપી કઈ વસ્તુ થાય છે। આપણે જે વસ્તુ કોપી થતી હોય ને મિત્રો એ સૌથી પહેલાં લઈ લેવાની। એ વસ્તુ જ્યારે કોપી થતી હોય ને એમ થાય કે આ વસ્તુ કોપી થાય એમ છે તો એ વસ્તુને લઈને સાઈડમાં મૂકી દેવાનું। પછી આપણે ખાલી હું આ રીતના મૂકવાની જ રહે, આ રીતના તમે સેટ કરી શકો એટલે તમે જોઈ રહ્યા છો। આ રીતે મુકાઈ ગઈ છે। ત્યારબાદ આપણે આને લઈને અહીંયા સાઈડમાં મૂકી દઈશું તો આપણી આ પટ્ટી થઈ ગઈ છે તૈયાર। ત્યારબાદ આવે છે અહીંયા નવી પટ્ટી, એ જ ટાઈપની છે પણ અંતર શેપ અલગ છે મિત્રો। આ રીતના આપણે અલગ અલગ શેપ જ શીખવાના છે। ઇનપુટ બીટ અહીંયા બહારની સાઈડથી લેવાનું છે મિત્રો, લેફ્ટ રાઈટ રાઈટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ, એવી જ રીતના પાછું બહાર આવવાનું છે લેફ્ટ રાઈટ અને લેફ્ટ। ત્યારબાદ સ્પેસ આપીને જે બાજુથી પહેલો પર જે બાજુ શરૂ કર્યો એ બાજુથી પહેલો લેફ્ટ આપવાનો રહેશે। ત્યારબાદ આગળ જે વળાંક મુજબ રાઈટ આપવાનો અને ખૂણો પડતો હોય તો ચોરસ આપવાનો। તો આ રીતે તમે આગળ જઈ શકો છો। અહીંયા ત્યારબાદ લેફ્ટ આપીને એન્ટર આપી દેવાનું છે। ત્યારબાદ આ રીતનું આવી જાય એટલે એચ પ્રેસ કરીને અહીંયાથી સૌથી પહેલાં આપણે ટીચના એંગલ આપી દેવાના છે। અહીંયાથી તમે સામે ટીચના એંગલ આપી દેજો અંદરની ધારે ટચ કરાવીને તો પણ ચાલશે। તમે જોઈ રહ્યા છો એમાં જેવી વસ્તુ છે એવી વસ્તુ આપણે અહીંયા ડ્રો થઈ ગઈ છે મિત્રો। થોડું સ્પેસિંગ ફેરવવાનું થતું નથી, અહીંયાથી સેમ વસ્તુ રાખવાની છે। પણ આ તમને એમ થતું હોય કે મેં અહીંયા મારે સાટિન છે તો ટાટામી કરું, તો તમે અહીંયાથી સાટિનની જગ્યાએ ટાટામી નામના ટીચનો યુઝ તમે કરી શકો છો। અત્યારે આપણે આમાં સાટિન છે તો આપણે સાટિન રાખીશું। ત્યારબાદ આવશે અહીંયા કોલમ એ ઇનપુટ એ, અહીંયાથી ઇનપુટ એ લઈને આ પટ્ટી તો તમને આવડતી જ હશે હવે, કેમ કે આપણે આગળના વિડીયોમાં બનાવી છે। સામે પોઈન્ટવાળી છે, લેફ્ટ રાઈટ, ત્યારબાદ રાઈટ રાઈટ, ત્યારબાદ રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ, ત્યારબાદ રાઈટ, ત્યારબાદ રાઈટ, ત્યારબાદ રાઈટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ અને લેફ્ટ। હંમેશા ખૂણો આવે ત્યારે અહીંયા ખૂણો પાડવાના નહીં, આગળથી થોડોક હંમેશા બુઠ્ઠો રાખવો। એની જ્યારે જરૂર પડશે ત્યારે હું કહીશ કે શા માટે હું એવું કરાવું છું। તો આ રીતે તમે કંઈક ગોઠવી શકો છો એટલે તમે જોઈ રહ્યા। ત્યારબાદ આવશે અહીંયા બીજી સાદી પટ્ટી, આવી તો નોર્મલી પટ્ટી છે, આવી તો આવડી જ જવી જોઈએ એમના। તો આ રીતે ઇનપુટ બીથી પણ બનાવી શકો છો અને ઇનપુટ એથી પણ બનાવી શકો છો। ખાસ ધ્યાન રાખજો કોઈ પણ પટ્ટી તમે ડ્રો કરો છો ત્યારે કોઈ પણ પટ્ટી અહીંયાથી અણી આગળ રહેવી ન જોઈએ। બધી અણી આ રીતની બુઠ્ઠી આપણે રાખવાની છે। આપણી ભાષામાં બુઠ્ઠી, પછી તમારી ભાષામાં જે કહેવાતું હોય, પણ મારી ભાષામાં મને બુઠ્ઠી કહું છું કે આગળથી અણી ન હોય, સાંસ ન હોય એટલે હું બુઠ્ઠી કહી દઉં। આ રીતના આપણે અહીંયાથી આગળ હાલવાનું છે રાઈટ, ત્યારબાદ રાઈટ આવશે, ફરી એકવાર લેફ્ટ, ત્યારબાદ સ્પેસ આપીને અંદરની સાઈડનો લેફ્ટ રાઈટ 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 અને અહીંયા લેફ્ટ। આ રીતે મિત્રો આ ટાઈપની પટ્ટીઓ બનતી રહેશે। આને પણ અહીંયા મૂકી દો। ત્યારબાદ ફરી એકવાર આની આ પટ્ટી આવી ગઈ છે, ખાલી શેપ અલગ છે, વસ્તુ એકની એક જ છે। અહીંયાથી તમે ઇનપુટ બીથી બનાવી શકો છો અને ઇનપુટ એથી બનાવી તો પણ બનાવી શકો છો। અહીંયાથી લેફ્ટ, ત્યારબાદ રાઈટ અને અહીંયા લેફ્ટ, ત્યારબાદ સ્પેસ આપીને જે બાજુથી આ બાજુના ભાગમાં પહેલો પોઈન્ટ આપ્યો હતો તો આપણે અહીંયાથી એ બાજુથી શરૂ કરીશું લેફ્ટ રાઈટ રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ, અહીંયા લેફ્ટ, ત્યારબાદ રાઈટ, અહીંયા રાઈટ, ત્યારબાદ રાઈટ રાઈટ અને અહીંયા લેફ્ટ, બધા એન્ટર આપીશું। આ રીતે તમે એચ પ્રેસ કરીને અહીંયાથી તમે ટીચના એંગલ લઈ શકો છો। આ રીતના સામે તમે પોઈન્ટ પાડી શકો છો। તો
પછી એન્ટર આપી દો એટલે આ રીતનો કંઈક આપણી સામે બનીને તૈયાર થઈ જાય. એન્ટર આપવાનું ભૂલવાનું નહીં. આજે તમે જોઈ રહ્યા છો પત્તી ગોઠવાઈ ગઈ છે. ત્યારબાદ આવે છે અહીંયા નવી પત્તી છે આપણા માટે. અહીંયાથી ઇનપુટ એથી પણ લઈ શકો છો અને ઇનપુટ બીથી પણ બનાવી